ઈ શાળા 9 to 12 નો જે સફર ખેડવા જઈ રહ્યા છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 9 થી 12ના ઈ શાળાની અંદર અલગ અલગ વિષયના વિડીયો આવશે. એની અંદર આજે હું ત્રિવેદી પાર્થ મારી સાથે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10નો છે અભ્યાસ કરવાનો છે. બહુ સારી રીતે આપણે છે એ અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો 1 નંબર જો ન જોયો હોય તો સૌ પ્રથમ એ જોવા વિનંતી. આપણે ચેપ્ટર 1ની શરૂઆત કરી ચૂકેલ છે. તો એની અંદર આજે આપણે આગળ વધીએ નવા પ્રશ્નો સાથે. શરૂઆતના લેક્ચરની અંદર આપણે પ્રથમ 2 પ્રશ્નો છે જોવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં આપણે બીજા 3 પ્રશ્નો જોઈએ છીએ. તો પ્રથમ ચેપ્ટરનું નામ છે ભારતનો વારસો, બરાબર છે. તો સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ભારતનો વારસો ચેપ્ટર જોઈ રહ્યા છીએ, પ્રથમ નંબર ચેપ્ટર. હવે જ્યારે બોર્ડના એક્ઝામની અંદર જ્યારે આપણે પરીક્ષા દેવા જવાનું હોય છે ત્યારે આપણને ખ્યાલ હોવું જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો અને કયા વિભાગમાં પ્રશ્ન પૂછાય છે. તો આ ચેપ્ટરનો ગુણભાર છે, બરાબર છે. એટલે 3 ગુણ છે આ ચેપ્ટરનો ગુણભાર રહેલો છે કે 3 માર્કનુંથી વધારે આ ચેપ્ટરમાંથી પૂછાય નહીં. તો કયા કયા પ્રશ્નો છે એ 3 ગુણની અંદર પૂછાય તો આપણને આપેલા છે. 2 વિભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવેલ છે કે એક વિકલ્પવાળો પૂછાશે એટલે શોર્ટ ક્વેશ્ચન, હાવ એમસીક્યુ, ઓબ્જેક્ટિવ, અને એક 2 માર્કની અંદર શોર્ટ ક્વેશ્ચન એટલે ટૂંકમાં જવાબ છે એ મુદ્દાવાળા પૂછી શકે, બરાબર છે. તો એમસીક્યુ ની અંદર શું હોય છે કે બોર્ડની એક્ઝામમાં 80 ગુણનું પેપર હોય છે. તો એમાં આપણે છે એ સારી રીતે ખાલી જગ્યા છે, જોડકું છે, વિકલ્પ છે, બરાબર છે, એવી રીતે પૂછી શકે વિધાન સ્વરૂપે. તો જોઈએ વધારે વાર ન લગાડતા પહેલા આજનો આપણો 3જા નંબરનો પ્રશ્ન અને એને મુદ્દા વાઇઝ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન કંઈક આવો છે કે સંસ્કૃતિનો અર્થ આપી, શું કહે છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. આપણે ભારતનો સાંસ્કૃતિક વારસાના અમુક ચેપ્ટર છે, 7 ચેપ્ટર છે, એના વિશે ડીપમાં ચર્ચા કરવાનો છે. ભારતનો વારસો અહીં દેખાડવામાં આવ્યો છે. શરૂઆતમાં આપણે જોયું, ત્યારબાદ સંસ્કૃતિનો અર્થ આપી વિગત સમજાવો. વિગત સમજાવવાનું છે શેના વિશે? સંસ્કૃતિ વિશે. અને સંસ્કૃતિ એટલે શું સમજાવો. આવા કોઈ પણ પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાઈ શકે. અર્થ છે એ સેમ થતો હોય છે, પ્રશ્ન અલગ અલગ રીતે નીકળતા હોય છે, બરાબર છે. તો જોઈએ સૌ પ્રથમ તો સંસ્કૃતિ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ ભારતની અંદર અલગ અલગ સંસ્કૃતિના લોકો વસે છે, બરાબર છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની સંસ્કૃતિ કંઈક અલગ છે, બધાની રીત રિવાજ કંઈક અલગ છે, બરાબર છે. તો ભારતની સંસ્કૃતિના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ જોઈએ તો કે સંસ્કૃતિ એટલે શું? તો આપણને ખ્યાલ છે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જો કોઈ એક શબ્દમાં જવાબ દેવો હોય તો જીવન જીવવાની રીત. હવે એની અંદર જોઈએ તો સંસ્કૃતિની અંદર જોઈએ તો આપણને ખ્યાલ છે અલગ અલગ વ્યક્તિઓની સંસ્કૃતિ હોય છે. પ્રાચીન સમયની સંસ્કૃતિ જો, મધ્યકાલીનની અંદર કંઈક તફાવત મળ્યો, એના પછી જો આધુનિકની અંદર આપણે કેવી સંસ્કૃતિની અંદર જીવી રહ્યા છીએ, બરાબર છે. આવા સંસ્કૃતિના અલગ અલગ ખોદકામ, બરાબર છે. તો એ સમય જતા છે અવશેષો નીકળતા હોય છે કે હડપ્પા સંસ્કૃતિ છે, મોહેન્જો દડો સંસ્કૃતિ છે, એ વિશે છે આપ સરકારી અધિકારી બનો, બરાબર છે, એની માટેની તૈયારી કરો તો બહુ વિગતે ભણવાનું આવે છે. તો આવી બધી સંસ્કૃતિ રહેલી હોય છે. પણ અહીં આપણે એટલું યાદ રાખવાનું કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આગળ કે છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આપણે યાદ રાખવાનું છે. બીજો અર્થ એનો થાય છે કે સંસ્કૃતિ એટલે શું થાય છે તો માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે શું છે કે અલગ અલગ વ્યક્તિઓ છે સંસ્કૃતિની અંદર જીવી રહ્યા હોય છે, બરાબર છે. તો એની અંદર ખેડાણ થતું હોય છે. અલગ અલગ પેઢીની અંદર અલગ અલગ છે એ સુધારા આવતા હોય છે. એક પેઢી છે બીજી પેઢીને છે વારસા તરીકે, સંસ્કૃતિ તરીકે એને દઈને જાય તો એની અંદર કંઈક નવીનતા આવે તો એને કહેવામાં આવે છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. અને સંસ્કૃતિ એટલે બીજું શું થાય? જીવન જીવવાની રીત. આગળ વધીએ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની યાત્રા. હવે શું કે છે? ગુફાથી ઘર, યાદ રાખવાનું. સંસ્કૃતિ એટલે પહેલા આપણે જોયું જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે બીજા નંબર ઉપર આપણે જોયું કે માનવ મનનું ખેડાણ. અને સંસ્કૃતિ એટલે જોયું કે ગુફાથી માનવ જાતની વિકાસ યાત્રા. ક્યાંથી ગુફાથી ક્યાં જવાનું છે? ઘર. આપણને ખ્યાલ છે આદિ માનવ ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર ભણી ગયા, બરાબર છે. આદિ માનવ છે એ કેમ રહેતો હતો? તો પથ્થરો સાથે રહેતો હતો, જંગલમાં રહેતો હતો, શિકાર કરી અને પોતાનું જીવન ગુજારતો હતો, ગુફામાં રહેતો હતો, અગ્નિની શોધ કરી, એવું બધું આપ ભણતા આવ્યા છો. હવે એ ગુફામાંથી અત્યારે માનવ જાત છે ક્યાં રહે છે? ઘરની અંદર રહે છે. મોટા મોટા આલિશાન બંગલામાં રહે છે. તો ગુફાથી ઘર સુધીની માનવ જાતની જે વિકાસ યાત્રા છે, જે વિકાસ થયો છે, એને શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આગળ જોઈએ આપણે તો સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા, હવે શું કહે છે? સંસ્કૃતિની અંદર કોઈ પણ પ્રજા હોય, બરોબર છે,
જેમ કે બધાની સંસ્કૃતિ કંઈક અલગ હોય. અમેરિકાની સંસ્કૃતિ અલગ છે, દુબઈની કંઈક અલગ છે, રશિયાની કંઈક અલગ છે. તો એ સંસ્કૃતિ છે હડપ્પા છે, મોહેંજો-દડો છે, તો આપણા ભારતની અંદર જ આવેલું હડપ્પા અને મોહેંજો-દડો. અમુક વિસ્તાર પાકિસ્તાનમાં છે, સિંધુ ખીણની સંસ્કૃતિ, બરાબર છે. તો આવી બધી સંસ્કૃતિ છે. ઓસ્ટ્રેલિયા બાજુની અમુક છે, પ્લસમાં ગ્રીક છે સંસ્કૃતિ. તો બધી સંસ્કૃતિની પ્રજા છે એ અલગ અલગ કંઈક હોય છે, એની અંદર કંઈક ફેરફાર હોય. તો કે છે સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે. હવે શું કે છે ધ વે ઓફ લાઈફ એટલે જીવનની આગવી જીવનશૈલી, એટલે એની અંદર કંઈક સુધારો હોય. બધાની જીવનશૈલી છે અલગ હોય છે. જેમ કે આપણે છે સારી રીતે અભ્યાસ કરવાનું આવશે, 9મા ધોરણની અંદર ભણશો, આપ ભણ્યા હશો, અને 10મામાં પણ આવશે કે અલગ અલગ સંસ્કૃતિના જે લોકો હોય છે, બરાબર છે. તો એની અંદર છે લક્ષણો અલગ અલગ જોવા મળતા હોય છે. અમુક લોકો છે એને અમુક વસ્તુ છે એ ખાતા હોય, જેમ કે અત્યારે આધુનિક યુગની અંદર ભારતની અંદર જ વાત કરીએ તો સૌરાષ્ટ્રના લોકો છે એ ભાખરી શાક વધારે ખાય છે. જ્યારે તમે સાઉથ બાજુ જુઓ એટલે સુરત બાજુ છે, વડોદરા બાજુ ભાત વધારે લેવામાં આવે છે. એવી રીતે ભારત છે એને રાજ્યોની અંદર, વિસ્તારની અંદર વહેંચીએ તો આપણને ખ્યાલ છે સાઉથ બાજુ એટલે કર્ણાટક છે, તમિલનાડુ છે, કેરળ છે, આંધ્ર બાજુ આપણને ખ્યાલ છે કે ભાત વધારે, મચ્છી લેવામાં આવે છે. જ્યારે ઓલા ઉપરના છે ઉત્તર તરફના જે રાજ્યો છે એની અંદર છે કઠોળ વધારે લેવામાં આવે છે, અને શક્તિવાળા પદાર્થ છે એ વસ્તુઓ, ચીજ વસ્તુઓનો ખોરાક લેવામાં આવતો છે. લોકો બદલે, પ્રજા બદલે, એટલે એમ સંસ્કૃતિ છે એની અંદર, જીવનશૈલીની અંદર પણ શું કે છે અલગ અલગ આગવી જીવનશૈલી હોય છે પ્રજાના સમૂહની અંદર. તો ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે. શેમાં? તો સંસ્કૃતિની અંદર. આગળ કે છે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો. જો હવે શું કે છે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. હવે સંસ્કૃતિની અંદર સમાવેશ શું થાય છે? તો આપણે કીધું કે ભાઈ સંસ્કૃતિ અલગ અલગ હોઈ શકે. જેમ કે આપણે જોઈએ તો ભારતની અંદર પહેલા જે સંસ્કૃતિ હતી સિંધુ ખીણની સંસ્કૃતિ, તો એ લોકોનું કામ કેવું હતું? શિકાર કરવો, ગુફામાં રહેવું, રોજે રોજનું છે જમવાનું બનાવી અને ખાવું, અને એ જ એનું શું હતું? જીવનશૈલી બની ગઈ હતી. ધીરે ધીરે એની અંદર વિકાસ થતો ગયો, ખેતી કરતા ગયા, ખેતીની અંદર સાધનો બનાવતા ગયા પોતે, અને એ છે એકબીજાની અંદર જે ખેતી કરે એની અંદર અલગ અલગ છે બાર્ટર સિસ્ટમ એટલે આપલે થતી ગઈ. તો આવા બધા છે એની અંદર સુધારા આવતા ગયા, જીવનશૈલીમાં ફેરફાર આવતા ગયા. તો સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો એટલે એની જે હેબિટ હોય તે, મૂલ્યો એટલે એની નૈતિકતા, સંસ્કાર, આગળ આચાર વિચાર, એની અંદર વિચાર રહેલા છે, ધાર્મિક પરંપરાઓ, રીતિ રિવાજો. આપણને ખ્યાલ છે પહેલાના જમાનામાં જો તો આપણા ઘરે આપણા દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, તો એની અંદર ધાર્મિક પરંપરાઓ હોય. પહેલા આપણને ખ્યાલ છે કે રક્ષાબંધન છે, દિવાળી છે. તો દિવાળીનું જ એક એક્ઝામ્પલ લઈએ તો પહેલા કેમ છે મોટા મોટા ઉત્સાહે બધા એકબીજાના ઘરે મળવા જતા હતા. જ્યારે હવે એ પરંપરા કેવી થઈ ગઈ છે? ઢીલી પડી ગઈ છે, કોઈ બહુ જતું નથી. આગળ કીધું છે એવા ઘણા બધા તહેવારો છે, બરાબર છે. હવે દિવાળી છે, નવું વર્ષ જોયું, નેક્સ્ટ આપણે ઉત્તરાયણ છે, હોળી ધૂળેટી છે. તો ઉત્સાહ ઘટતો જાય છે અને ધાર્મિક રીતિ રિવાજોની અંદર ફેરફાર આવતો જાય છે. આગળ કે છે રહેણી કહેણી, બધાની રહેણી કહેણી અલગ હોય છે. જેમ કે તમે ભારતની અંદર જ જુઓ તો સંસ્કૃતિની અંદર ઘણો બધો ફેરફાર છે. પૂર્વ તરફના રાજ્યો તરફ જાઓ, અરુણાચલ પ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, તો ત્યાંની કંઈક રહેણી કહેણી, પહેરવેશ અલગ છે. જ્યારે સાઉથમાં જાઓ તો આપણને ધોતી પહેરેલા લોકો જોવા મળશે, જ્યારે આપણી બાજુ આવો તો પેન્ટ શર્ટ જોવા મળશે. તો આવા બધા રહેણી કહેણીની અંદર ફેરફાર રહેતા હોય છે. જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે આ બધા જે આદર્શ, આઈડિયલ જે પોઈન્ટ્સ છે એનો સરવાળો થઈ અને સંસ્કૃતિ બનતી હોય છે. નેક્સ્ટ આપણને કહે છે છેલ્લો મુદ્દો, તો દેશમાં કે સમાજમાં. હવે દેશ એટલે શું થયો? દેશની અંદર, ભારત દેશની અંદર બધા રાજ્યોનો સમાવેશ થયો. એની અંદર રહેતો સમાજ. દેશમાં કે સમાજમાં સમય અને સંજોગો મુજબ શું કે છે? સમય અને સંજોગો એટલે ટાઈમ અને પરિસ્થિતિ મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, જો શું કે છે પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ અને રીતિ વગેરે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. હવે શું કે છે ધીરે ધીરે છે એની અંદર શું થતું હોય છે? સુધારા થતા હોય છે, પરિવર્તન આવતું હોય છે. સમય, બે વસ્તુની અંદર ફેરફાર આવે. કીધું કે ભાઈ સમય અને સંજોગો બદલાય. આપણને ખ્યાલ છે ભાઈ, બધાને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ તો આપણને ખ્યાલ છે ઘણી બધા
લોકડાઉન છે એની અંદર ઘણા બધા તહેવારો છે મુલતવી રાખવા પડ્યા સમય અને સંજોગોના કારણે, બરાબર છે. એની અંદર મુસ્લિમ પરિવાર હોય કે હિન્દુ પરિવાર હોય, બરાબર, હનુમાન જયંતિ હતી તો સંજોગો વસાત શું કરવું પડ્યું, પોસ્ટપોન કરવું પડ્યું, કારણ કે કોરોના વાયરસ હતો. તો એવી રીતે છે મુસ્લિમ લોકો માટે છે એની સંસ્કૃતિનું જે તહેવાર છે, ધાર્મિક પરંપરા મુજબનો તહેવાર રમઝાન, તો એની અંદર ઉરસ ને એવું પણ થયું ન હતું. તો એની અંદર શું કહે છે, લોકજીવનમાં આવતા પરિવર્તન, સુધારા અને સામાજિક નીતિ અને રીતિઓ વગેરેની અંદર શું આવે, અલગ અલગ ફેરફાર આવે છે, એને સંસ્કૃતિનું શું કહેવાય છે, ઘડતર થાય છે. એના કારણે શું થતું હોય છે, સંસ્કૃતિનું ઘડતર થતું હોય છે. તો પહેલા નંબરનો પ્રશ્ન છે આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરેલ છે, સંસ્કૃતિનો અર્થ આપી સમજાવ્યો છે, અને સંસ્કૃતિ એટલે શું સમજાવો. કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપ છે આ મુદ્દા લખી શકો. 2-3 મુદ્દા ખાસ યાદ રાખવા, આ શબ્દ પરીક્ષામાં હોવા જ જોઈએ જવાબ સ્વરૂપે, કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ અને ગુફાથી ઘર સુધી માનવ જાતની વિકાસ યાત્રા. આટલું યાદ રહે તો પણ આપણને ઘણા બધા મુદ્દા છે યાદ રહી જતા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન આપણો છે કે સંસ્કૃતિ માનવ જીવન જીવવાની રીત એટલે વે ઓફ લાઈફ શીખવે છે એમ સાથી કહી શકાય. હવે આપણે સંસ્કૃતિનો અર્થ જોયો, સમજાવ્યું. હવે એની અંદરથી શું કહે છે કે સંસ્કૃતિ માનવને અથવા સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત એટલે ધ વે ઓફ લાઈફ શીખવે છે. સંસ્કૃતિ શીખવે છે માણસને શું, જીવન જીવવાની રીત, એમ સાથી કહી શકાય. તો એના માટે ચર્ચા કરીએ તો કે છે વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની રીતો, ઢબ અર્થાયોજનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવને જીવન જીવવાની રીત શીખવે છે, ધ વે ઓફ લાઈફ શીખવે છે. હવે એની અંદર શબ્દ જોતા જાય કે વ્યક્તિનો આહાર અલગ હોય, જેમ આપણે કીધું કે ગુજરાતમાં પણ ઘણાના આહાર અલગ છે, ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ અલગ અલગ સંસ્કૃતિના લોકો વસે તે તેનો આહાર છે ડિફરન્ટ થતો હોય છે. આગળ પોશાક, આપણે કીધું જે પોશાક છે પહેરવેશ એ પણ અલગ હોતો હોય છે. રાજસ્થાન, હરિયાણા બાજુ જાઓ તો આપણને એ રીતનો પોશાક જોવા મળે, જ્યારે પૂર્વોત્તરમાં જાઓ તો પણ એ પ્રકારનો છે, માથે ટોપી પહેરી હોય એવા છે પહેરવેશ જોવા મળે. સાઉથની અંદર ધોતી છે એવા પહેરવેશ જોવા મળે. આગળ કે છે રહેઠાણ, તો પૂર્વોત્તર રાજ્યોની અંદર જાઓ તો સિમેન્ટ કે એના મકાન હોતા નથી, લાકડાના મકાન હોય છે, બરાબર. જ્યારે સાઉથની અંદર જાઓ તો વ્યવસ્થિત રીતે મકાન હોય. આ બાજુ પશ્ચિમમાં આપણે ગુજરાતમાં જુઓ તો પણ વ્યવસ્થિત મકાન હોય છે, બરાબર છે. અમુક ગામડાઓની અંદર જાઓ તો આપણને ભૂંગા જોવા મળે છે, કચ્છની અંદર જોવા મળે છે, બરાબર છે. નેક્સ્ટ કીધું કૌટુંબિક જીવન વ્યવસ્થા છે, આ બધાની અલગ અલગ હોય, રહેણી કહેણી અને તેની અભિવ્યક્તિની રીતો, બધાની અભિવ્યક્તિ કેવી હોય, અલગ અલગ હોતી હોય છે. મનોરંજન મેળવવાની રીતો એટલે બધાને અલગ અલગ મનોરંજન ગમતું હોય. કોઈને કામ કરવાથી છે એ આનંદ આવતો હોય છે, કોઈને મનોરંજનના સાધનો દ્વારા છે એ આનંદ મેળવવાની રીત હોતી હોય છે. આગળ કહે છે બોલવા ચાલવાની ઢબ, બધાની બોલવા ચાલવાની ઢબ, જેમ કે પૂર્વોત્તર રાજ્યો પશ્ચિમની અંદર ઇંગ્લિશ બોલાય છે વધારે, બીજા રાજ્યોની અંદર જાઓ, બીજા દેશોની અંદર તો ત્યાં અલગ ભાષા બોલાતી હોય છે, એ સંસ્કૃતિની ભાષા બોલાતી હોય છે, તો ફેરફાર રહેતો હોય છે. અર્થાયોજનની રીત એટલે અર્થાયોજન એટલે પૈસા ટકે જે આયોજન કરવાનું થાય છે એની રીતો અલગ હોય છે. તો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને શું શીખવે છે, જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ છે એ શીખવે છે. છેલ્લો પ્રશ્ન જોઈએ 5મા નંબરનો આ લેક્ચરનો કે વારસો એટલે શું. તો ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકાર જણાવો. હવે આ છે 2 માર્કમાં પૂછાઈ શકે આવો પ્રશ્ન. તો વારસો એટલે થાય શું, સંસ્કૃતિ વિશે જોયું, હવે વારસા વિશે જોઈએ. તો વારસો એટલે શું અને ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકાર જણાવો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે 2 પ્રકાર આપેલા છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, એના 2 વચ્ચે જેમ બહુ મોટો ડિફરન્સ છે એના વિશે આપણે એક લેક્ચરની અંદર પ્રાકૃતિક વારસો જોશું, ત્યારબાદ સાંસ્કૃતિક વારસો જોવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ વારસો એટલે શું. તો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી એટલે જનરેશન પોતાની અનુગામી પેઢીને આપે છે. એ રીતે પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તેને વારસો એટલે કે હેરિટેજ કહે છે. હવે હેરિટેજ એટલે શું થયું, વારસો, અને પેઢી એટલે શું થાય, જનરેશન. હવે આપણને શું કહે છે, સામાન્ય ઉદાહરણમાં સમજીએ
કે એક પેઢી કોઈ બીજી અનુગામી પેઢીને કંઈક વારસો આપે, કંઈક વસ્તુ શીખવીને જાય, માલ મિલકત વસ્તુ જે આપે તે, અને એ પેઢી છે જીવન જીવી રહી છે એની અંદર કંઈક સુધારો લાવે, કંઈક નવી વસ્તુ ઉમેરે, નવી ટેવો ઉમેરે, મૂલ્યો ઉમેરે, અને એની અનુગામી પેઢી એટલે એની નીચેની પેઢી છે એને છે એ બધું ભેટ સ્વરૂપે આપે. તો એવું એક ઉદાહરણ લઈ કે આપણા ઘરની અંદર, આપણા ઘરે દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય અને આપણે રહેતા હોય, તો પરિવારની અંદર આપણને ખ્યાલ છે કે આપણા દાદા દાદી છે એ જ્યારે જીવતા હોય, બરોબર છે, યુવાન અવસ્થામાં હોય, અને જ્યારે એના લગ્ન થાય અને એમના દીકરાનો જન્મ થાય એટલે આપણા પપ્પા, બરોબર છે, તો એ દાદા દાદી છે એ શું કરતા હોય છે, એના દીકરાને શું આપતા હોય છે, એ પેઢી સ્વરૂપે શું કહે છે, અનુગામી પેઢીને કંઈક શું આપે છે, નવા મૂલ્યો છે, રહેણી કહેણી છે, બરોબર છે, માલ મિલકત છે, એ બધું આપતા હોય છે. તો એની અંદર ફાધર દ્વારા છે એ અનુગામી પેઢી તરીકે સ્વીકારવામાં આવે છે. એની અંદર કંઈક નવું અપડેટ કરવામાં આવે, કારણ કે ત્યારે કંઈક વસ્તુ નવી આવી હોય તો એની અંદર જીવનમાં ઉમેરો કરવામાં આવે, અને એની અનુગામી પેઢી એટલે આપણે બધા, તો આપણે બધાને છે કંઈક નવી જનરેશન મળે છે. તો આપણી અનુગામી પેઢી પણ છે એ નીચે હાલશે, તો એને પણ આપણે કંઈક નવું આપશું. તો પેઢી દર પેઢી અલગ અલગ સુધારા આવતા જાય. તો આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને વારસો કહેવામાં આવે છે. વારસો એટલે હેરિટેજ. અને ભારતના ભવ્ય વારસાના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો આપણે બંને વિશે ચર્ચા કરવાના છીએ, ડીપથી ચર્ચા કરવાના છીએ, કારણ કે પહેલા ચેપ્ટરના અતિ અગત્યના પોઈન્ટ છે. તો અહીંયા સુધી વિડીયો છે પૂરેપૂરો જોવા વિનંતી. અને ધ ઈ શાળા 9 to 12 ચેનલ છે, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરજો, બેલ જેવો આઇકોન આવે છે એ પ્રેસ કરશો, જેથી નવી નવી નોટિફિકેશન છે આપને મોબાઈલની અંદર સત્વરે મળતી રહે. થેન્ક યુ.